હલો. હા બોલો. તમને મેં ફોન પર તમને જવાબ આપ્યો, બરાબર છે. પછી તમારે નંદેલાવા આવીને શું કરવા આવું બધું બિહેવિયર કરવા જોઈએ? શું બિહેવ કર્યો તમારા ક્યાં છે ને હું છું ને તમે એક દિવસ આવો, તમે મને મારી વાત સાંભળો. તમે મારી ઓફિસે આવો ચાલો પેલા. એટલે ઓફિસ આવો એટલે હવે નંદેલા હું તઈથી હમણાં જ આવીને ગયો અને તમે એમ કહો છો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. બહાર નહીં જવાનું. હા તો મેં તમને ત્યાં મળવા આવેલો. તમે મને શું કીધું કે હું નંદેલા આવું છું, બરાબર? આજનો દિવસ ક્યાંનો છે એવું પૂછેલું તમે? ના ના એમ નહીં, એ બરાબર. તમે શું કીધું કે હું નંદેલા આવું છું, તો મારે તમને મળવું હતું એટલે હું તમને નંદેલા આવ્યો. પણ તમે આવું કહો છો કે બિહેવ આવું, તમે એમ નહીં તો તમે કેમ ડાયરેક્ટ મને એવું કહો છો કે તમે આવો બિહેવ કર્યો? કેવો બિહેવ કર્યો મેં? તો પંચાયત આવીને ક્યાં છે તલાટી, કોણ છે સરપંચ ને શું છે? હા તો મેં પૂછું ના તો શું જાણે એમ નહીં, મારાથી પૂછાય ના. મારી વાત સાંભળો, મારાથી પૂછાય ના. તમે મને એટલો જવાબ આપો. ચાલો મારી જોડે વાત કરે, જવાબદારી વ્યક્તિ જોડે વાત કરીને કર્મચારી એ લોકો તો અહીંયા જવાબ. મારી વાત સાંભળો, તમારા પંચાયતમાં બેસે એ લોકો જવાબદાર ના કહેવાય? તમને મેં અરજી તમે મને આપી, મેં તમને રિસીવ કરી આપી, કોઈ પણ એક્સક્યુઝ કર્યો, મેં તમને લેટર લખ્યો ને. આરટીઆઈ નો કાયદો શું કે છે કે કોઈ બી પ્રશ્ન હોય તો તમે અપીલ કરી દો ને. હા તો મારી વાત સાંભળો ને. આરટીઆઈ નું આનામાં આવતું જ નથી. તમે મારી વાત સાંભળો. બોલો. મારી ભૂલ હશે તો આયોગ મને દંડ કરશે, અપીલ કરી દો ને. પણ મેં આરટીઆઈ ની કઈ આનામાં વાત જ કરું. મેં તો તમને મળવા આવેલો ને તમે આરટીઆઈ ની બધી કેમ વાત તમે વચ્ચે લાવો? મારે તમે એક વસ્તુ કહો, તમારા પંચાયતમાં ચાલુ છું ને, તમે નિયમ મુજબ ચાલો ને. મેં નિયમ મુજબ જ છું ને. મેં એનો નિયમ તોડ્યો? તમે મને કહો. ચાલો. રેકોર્ડિંગ કરવાનું તલાટી નથી, સરપંચ કોણ છે, ફોટા પાડવાના. તો ના પડાય. મારી વાત સાંભળો. ડરાવો છો, બ્લેકમેલ કરો છો તમે. મારી વાત સાંભળો. ફોટા ને વિડીયો ના પડાય મારાથી. મારાથી ફોટા ને વિડીયો ના પડાય. લઈને મારી વાત સાંભળો. બ્લેકમેલ કરવા માંગો છો? એ તમે કહો છો બ્લેકમેલ કરવા માંગો છો. આ ફોટો ને વિડીયો માંથી ના પડાય. તમે મને એટલું કહી દો. ચાલો. તમારે મને પૂછ્યા, તમે આટલું બધું જાણો છો એટલે તમારા પૂછ્યા વગર માંથી ફોટો વિડીયો ના પડાય. ફોન પર જવાબ આપ્યો ને મેં. પણ મારે તમને મળવા આવેલો. મેં તમને મળવા આવેલો તઈ. શું જરૂર હતી મળવાની? કાલે મને મળવું હતું એનામાં. લે શું જરૂર હોય એટલે એમ થોડી હોય ભાઈ કે શું જરૂર હોય એટલે શું જરૂર હોય એ કેવું. મારે તમને મળવું હતું એનામાં કઈ જરૂરની થોડી વાત હોય. તમે આરટીઆઈ કરી, મેં તમને જવાબ આપ્યો. આરટીઆઈ ની વાત છોડો નિલેશભાઈ. નિલેશભાઈ આરટીઆઈ ની વાત છોડ દો, બરાબર છે? તમે હમણાં ખોટી વાત કેમ કરો છો? તમે હવે બોલો ને. મેં તમને જવાબ, તમે જેટલા પ્રશ્નો મને પૂછ્યા. હા તે હું તમને મળવા જ આવેલો તો. મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. હા બોલો. શું કામ પૂછવાની જરૂર? તો મેં પૂછું ને, કેમ ના પૂછું? જવાબ આપી દે. પૂછું કેમ ના? પણ તમે મને કહો. જયારે જવાબ આપી દે છે તો પછી તમારે બીજા બધાને અધરને પૂછવાની શું જરૂર છે? તમે મને કોને કેમ ના પૂછું? મેં તમે મને એટલું કહી દો. ચાલો. કેમ ના પૂછાય? તમે મને એટલું કહી દો કે ના પૂછાય. કોણ છે જવાબદાર વ્યક્તિ? અહીંયા જે હાજર હોય ને જગ્યા પર એને જવાબદાર જ કહેવાય. જવાબદાર વ્યક્તિ. મેં તમને ફોન પર તમે મને રાડપોર થી ફોન કર્યો તો પછી એ લોકોને ના આપ્યો હોય ને તો આ બધું કરવાનું. તો પછી એ લોકો નંદેલાવ પંચાયતમાં બેસે છે તો બેસે છે શું કામ? સહારો લઈ કેમેરાથી તમે ડરાવવા માંગો છો. જો આ તમે ખોટી વાત કરો છો. તો આ તમે ખોટી વાત કરો છો, બરાબર? અને તમારા પંચાયતમાં બેઠા હોય ને, મારી વાત સાંભળો, તમારા પંચાયતમાં બેઠા હોય ને જવાબદાર વ્યક્તિ જ કહેવાય. નહીં. તમે આટલા બધા સમજુ હોય ને તો તમને આટલો તો તમને ખબર પડે કે અહીંયા જે બેઠા હોય ને. ઓફિશિયલી કાગળ મોકલ્યો છે ને. પણ મારા ભાઈ તમે મારી વાત સાંભળો. એકદમ શાંતિથી વાત સાંભળો. પહેલા મારી વાત સાંભળો. શાંતિથી વાત સાંભળો કે તમે આરટીઆઈની વાત જ ના લાવો હમણાં વચ્ચે, બરાબર? તમે આ વાત શું છે કે હું તમારા સ્ટાફ સાથે તમે કહો છો કે વિડીયો ઉતાર્યો, બરાબર? રાડકોરના ગામના હું 4 વર્ષથી એક જ દિવસે ચલવું છું. બધાનું કામ થાય છે, કોઈનું કામ પેન્ડિંગ નથી રહેતું. હું રાતે 8 વાગે જઈને બી કામ પૂરું કરું છું, બરાબર? કોઈની મારા પર કમ્પ્લેન છે નહીં કે મારું કામ નથી થતું. પણ મેં કઈ તમને કશું કીધું જ છે? મેં તમને કશું કીધું? તો તમે મને એવો સવાલ કરો એક જ દિવસ પર લોકોનું બધા સ્ટાફને કહેતા. તો મારાથી પૂછાય ના ભાઈ? તો મારાથી સવાલ ના કરાય. તમે મને એવું કહી દો. તમે તો બધું જ એવું કહો છો કે મારે તમને કશું પૂછવાનું જ નહીં એટલે પૂછવાનું જ ના હોય. નીરજભાઈ તમે આ કેવી વાત કરો છો? એટલે તમે મને એ કહી દો આ કેવી તમે વાત કરો? પૂછવાની રીત હોય ને. તમને મેં તમને હું કઈ ખોટું કીધું? ખોટી રીતે પૂછ્યું? મારી વાત સાંભળો. તમે મને કાર્તિકભાઈ ફોન કર્યો ને તો મેં તમને જવાબ આપ્યો. ના આપ્યો હોય તો આ બધું બિહેવિયર કરવાનું. તો મારા ભાઈ તમે મારી વાત સાંભળો. મારી ગેરહાજરીમાં ઓફિસમાં આવીને આ ડરાવવાની વાત કરો છો. કોઈને તમારા સ્ટાફને કોને ડરાવ્યા તમે મને કહો? ના આપ્યો હોય ને તો આ બધી પ્રક્રિયામાં તમારે જવાનું. જો ના 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 ના, કોઈને ડરાવ્યા નથી, કોઈને કશું કીધું નથી, બરાબર છે? તમે કહેતા હોય ને તો મારી પાસે બી રેકોર્ડિંગ છે.
બરાબર છે. તમને તમારા ઉપરના અધિકારીને બી કમ્પ્લેન કરવી હોય ને તો તમે કરી શકો છો. બ્લેકમેલ કરવાનું ના એ તમે હા મારી વાત સાંભળો. તમને લાગે છે ને કે હું બ્લેકમેલ કર્યું તો તમે તમારા અધિકારીને તમે કમ્પ્લેન કરી શકો છો. જવાબથી અસંતુષ્ટ હોય તો જો તમે appeal કરી ના શકો. નિલેશભાઈ તમે મારી એક વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. તમને લાગે ને કે હું બ્લેકમેલ કરું ના પતંગણ નહીં ચાલે. જો આ તમારી સરકારી કચેરી છે તો કોઈ પણ વિડીયો ઉતારી શકે એટલી વાત તમે સમજજો. તો કોઈ પણ વિડીયો ઉતારી શકે. તમે હાજર હોય કે તમે ન હોય. જવાબ આપ્યા પછી તમે બીજા કેમ જવાબ નિલેશભાઈ તમે હોય કે અહીંયા ના હોય કોઈ પણ વિડીયો ઉતારી શકે. બરાબર છે. એનામાં તમારી પરમિશન લેવાની જરૂર નથી. જવાબ કરો છો. મેં તમને જવાબ ના આપ્યો હોય તો બરાબર છે. પણ તમારી વાત સાંભળો. તમારા પંચાયતમાં તમે મને કાર્ય એવું પૂછ્યું કે એક હા જ બોલો. વાર આવો છો બીજા દિવસે પણ તમે મારી તો વાત સાંભળતા જ નથી. તમે મારી વાત સાંભળો છો હું તમને શું કહેવા માંગુ છું. મેં તમને ફોન પર જવાબ આપ્યા છે. તમે મારી વાત સાંભળશો તો હું તમને શું કહું છું. હું તમને એવું કહું છું કે તમારા જ પંચાયતમાં કાર્યપાલકની ઓફિસમાં તમારા માણસો બેસે એ લોકો જવાબદાર કહેવાય કે ન કહેવાય મને કહો. પણ મેં તમને જવાબદાર વ્યક્તિ પહેલા તમને જવાબ આપ્યો છે ને. હા તો હું પણ તમે મને કીધું મારી વાત સાંભળો. તમે મને કીધું આપણી વાત થઈ પણ મેં તમને મળવા આવેલો નંદેલાવમાં. મારી વાત સાંભળો નિલેશભાઈ. તમે પંચાયતમાં ના હોય તો મારો પૂછવાનો હક નથી. મારી વાત સાંભળો. પણ મારે તમને હમણાં મારી વાત સાંભળો. અમે એક જ વસ્તુ માટે આવેલો કે તમે જે મને કીધું ને કે નંદેલાવમાં આપણે રારપુરમાં એક જ દિવસ ખુલે એટલે હું તમારા હિત માટે જ કામ કરવા આવેલો કે મારે અગારે ટીડીઓને રજૂઆત કરું કે અહીંયા તલાટી તમે કેમ નથી મૂકતા તો તમારો પણ વર્કલોડ ઓછો થાય. બરાબર છે. હા પણ એ હું કરું ને ભાઈ. તમે કર્યો તો મારી બી તો ફરજ છે ને એક જાગૃત નાગરિક તરીકે ને એક પત્રકાર તરીકે. હું અને તમે નિલેશભાઈ મને એવું કહો છો ને કે હું બિહેવ કર્યો. મારી વાત સાંભળો નિલેશભાઈ. તમે જવાબની વાત પછી કરો પણ તમે જે મને એવી વાત કરો ને કે તમે આવો બિહેવ કર્યો. મારી વાત સાંભળો. મળવાના હોત તો ડે ફર્સ્ટથી આ તમે જે મુહિમ ઉપાડીને ડે ફર્સ્ટથી મને મળ્યા. પણ હું તમને કેમ મળું મારા ભાઈ. હું તમને કેમ મળું નિલેશભાઈ. હા તો પછી તમે મને શું કામ મળવા આવ્યા હતા. પણ તમે જે મને કીધું ને કે તલાટી એક જ છે બે ગામ વચ્ચે કે તમે ચાર સંભાળો છો એની માટે મારે તમને મળવું હતું. એની માટે તમે પહોંચી વળો છો બહુ સારી વસ્તુ કહેવાય. તમે પહોંચી વળો છો પણ મારે આ વસ્તુ ટીડીઓને રજૂઆત કરવી હતી ને કે તમે તલાટી કેમ નથી અહીંયા લેતા. એ લોકો ભરતી કરશે. બરાબર છે. હા તો હું એની માટે આવેલો પણ તમે એવું કહો છો કે તમારા સ્ટાફ માટે બિહેવ કર્યો. તમે કેવો બિહેવ કર્યો. રજૂઆત પ્રકાશ અંબાલાલ પટેલ 10 વખત કરી ચૂક્યા છે. ભાઈ મારી વાત સાંભળો. એ પ્રકાશ અંબાલાલ ને એ બધાની વાત છોડો. મારી વાત છોડો નિલેશભાઈ. મારી વાત દૂર કરવા બહુ પ્રયત્નો કર્યા પણ આજ દિન સુધી નથી થયું. તમારી બધી જ વાત સાચી. ભરૂચના બધા જ મીડિયાવાળાએ કર્યું હશે. હું એક્સેપ્ટ કરું છું. બરાબર છે. પણ હું એની માટે આવેલો અને મારી વાત સાંભળો. હું મારા કામ ને પહોંચી. હા તો ભાઈ બહુ સારી વાત કહેવાય. તમારા જેવા તલાટી ભરૂચના ને આખા ગુજરાતના ગામમાં હોવા જોઈએ મેં એમ કેવું. પણ મારી વાત સાંભળો. તમે જે આ વસ્તુ કીધું ને નિલેશભાઈ તમે જે આ વસ્તુ કીધું ને કે તમારા વગર ના તમારે પૂછવાની જરૂર નથી મારા ભાઈ. જો મારી વાત સાંભળો નિલેશભાઈ. પહેલા શાંતિથી મારી વાત સાંભળો. તમે છે ને એકદમ અમને પેલા દિમાગથી વાત કરો કે તમે કંઈ મારું સાંભળવા રેડી નથી. પહેલાં મારી વાત સાંભળો કે તમે મને શું કીધું કે તમારા પરમિશન વગર મારાથી અહીંયા વિડીયો ના લેવાય. પહેલી વાત તો સરકારી કચેરી છે તમારી. બરાબર. મેં તમને પરમિશનની વાત હા તમે મને શું કીધું પરમિશન લેવી. અને બીજી વાત હજુ બીજી વાત કે તમારા પંચાયતમાં જે તમારા માણસો બેસે ને એ બધા જવાબદાર માણસ કહેવાય. તમે ના જાણતા હોય તો હું તમને કહું છું. બરાબર છે. એ બધા જવાબદાર માણસ કહેવાય ને મારે એમને પૂછવાનો અધિકાર છે કે તલાટી કઈ ગયેલા છે. બરાબર છે. એનામાં હું કશું ખોટું નથી કર્યું અને તમે મને એવું મારા પર બ્લેમ કરો છો. મારી વાત સાંભળો. હવે નિલેશભાઈ મેં તમારી બધી વાત સાંભળી હતી ને હવે તમે મારી વાત સાંભળો. તલાટી ક્યાં છે એટલું જ પૂછવાનું છે. કયા દિવસે ને એક જ દિવસ આવે તો બધા લોકોનું કામ કેવી રીતના થાય આવી બધી તમને એ મેં ત્યાં નથી પૂછ્યું બારી પર. મારી વાત સાંભળો નથી નિલેશભાઈ મારી વાત સાંભળો. એ બધું ત્યાં નથી પૂછ્યું. તમારે ફોન પર વાત થયેલી. બરાબર. હા અને મારી વાત સાંભળો કે તમે આમ જે કહો ને તો મારો પૂછવાનો હક છે. મારો નહીં બધાનો પૂછવાનો હક છે ત્યાં આવીને. બરાબર છે. હક ને ફરજ આપી દીધી તો મારો કોઈ રાઈટ જ હું નાગરિક ના
તમારો હક છે, મારી વાત સાંભળો, મારું ત્યાં આવીને પૂછવાનો હક છે, નથી મારો હક, મને એટલું કહી દો ચાલો. મેં તમને ફરજના ભાગરૂપે જવાબ આપી દીધા ને. પણ તમે મને જવાબ આપ્યો, પણ મેં તમને રૂબરૂમાં મળવા આવતો હતો નિલેશભાઈ. જોડે ના લેવાના. ના નિલેશભાઈ, હું તમને રૂબરૂમાં મળવા આવતો હતો. તમે મને આજે રૂબરૂ ના મળ્યા તો આજે મારી વાત સાંભળો, ઉભા રહો. મેં તમને એક ઉદાહરણ આપું, ઉભા રહો, તમને એક ઉદાહરણ આપું. તમે મને મળવા આવો, હું તમને એવું કીધું હોય કે હું સવન ચોકડી છું અને હું સવન ચોકડી ના હોય, બરાબર, જે જગ્યા પર હું બેસતો હોય, તો એવું ના હોય તો તમે કોઈને પૂછો ના કે કાર્તિકભાઈ અહીંયા હતા, કઈ ગયા છે, તમે પૂછો ના. હું તમને આજે ના મળ્યો તો કાલે બી મળવાના હતા ને. હા તો મળવાના હતા, પણ મને તમે શું કીધું કે હું નંદેલાવ છું એટલે હું મળવા આવેલો ને ભાઈ. સાંજે બી મળવાના હતા ના, પણ તઈ તમે ના મળ્યા એટલે હું પૂછ્યું ને. ઘુસેલા ને મારી ઓફિસે, એના પરથી હું આ તમને કહું છું. પણ તમારા ઓફિસમાં તમે ના હોય તો મારાથી ના હોય, મને એ કહો. મારી વાત સાંભળો, જો તમારા આવવાનું 1000 કામ માટે આવવાનું, જે કામ માટે ખુલ્લી છે, અને તમારા પંચાયતમાં મને કહેવાની ફરજ આવે. જો મારી વાત સાંભળો, તમે એવું કહેતા હોય કે હું કઈ ખોટું કર્યું હશે ને, તમારા પંચાયતમાં ચારો તરફ કેમેરા હશે, એ પણ જોઈ લેજો, એ પણ તમને છૂટ છે. ખરાબી થાય, તમે આ રીતના ખોટા તમારી ખરાબી ના થાય. તમારી ખરાબી કેવી રીતના થાય? તમે હાજે ન્યૂઝ બનાવશો મિર્ચ મસાલા ઉમેરી. જો તમે મને જે કીધું છે ને, મારી વાત સાંભળો. હા, હું કરું જ છું અને હું સોશિયલ મીડિયા પર મૂકીશ. એમાં તમે ચડાવશો ને આ રીતના અમારું નામ. તમે મને જે બોલ્યા ને કે હું બ્લેકમેલ કરું છું, તમે કેમ મને એમ બોલ્યા કે હું તમને બ્લેકમેલ કર્યો? થયું ને કેમેરાના જોડે થયું. તો મારા ભાઈ કેમેરામાં હું તમને બ્લેકમેલ કર્યો કે ભાઈ? તમને મેં જવાબ ના આપ્યો હોય તો તમે તમારી કઈ વાત જ નથી આવતી ને. તમે તમારા સ્ટાફનું ઉપરાનું લઈને મને ફોન કરો છો. હા તો મારા સ્ટાફની જવાબદારી મારી આવે છે. તો પછી તમે હમણાં મને શું કહો છો? તમે મને શું કીધું પહેલા ફોન પર કે તમારા સ્ટાફ જવાબદાર વ્યક્તિ નથી? તમે પછી ફરી કેમ જાઓ છો? અને તમને મેં સ્પષ્ટ લેખિતમાં આપ્યું છે. હું પછી તમારે આને પતંગડ સોમવારે. મારી વાત સાંભળો, આનામાં આરટીઆઈ ની તો કોઈ વાત જ નથી આવતી, બરાબર? આનામાં વાત શું આવે છે, તમને શું ખટાઈકું કે હું ત્યાં આવીને વિડીયો ઉતાર્યો? આરટીઆઈ ની અરજીના બાબતે જ આવ્યા ને. એની માટે આવ્યો, પણ હું ત્યાં આવીને બધા સવાલો પૂછ્યા ને, એ ખટાઈકું ને તમે હજુ પણ શાંતિથી સાંભળી લો કે મારો હક છે સવાલ સાંભળવાનો. માહિતી પૂરી પાડું છું. તમારી માહિતી પૂરી પાડવાનો ફરજ છે અને મારો સવાલ પૂછવાનો ફરજ છે, બરાબર? ના નથી કરતા ને ભાઈ, નથી કરતા. તમારું કાર્ય તો ઘણું સારું છે. તમે આયોગમાં જઈ શકો છો. ના, તમારું કાર્ય તો ઘણું સારું છે, હું તમને ફોન પર કહું છું ને. પણ તમે જે આ તમારા સ્ટાફનું મને કીધું ને, અને તમે જે મારા પર બ્લેમ કરો છો ને કે હું તમને બ્લેકમેલ કરું, એ વાત તમારી ખોટી છે. ના મારા ભાઈ, તો તમે ના હોય તો પછી બોર મારી દો. પણ મારી વાત સાંભળો, કોઈ ના લેતું હોય તો મારી વાત સાંભળી દો. તમે ના હોય ને તો પછી પંચાયત પર તમારે બોર મારીને જવાનું કે તલાટી નથી એટલે કોઈની સાથે વાત કરવી નહીં. એવું કરો તમે, તો પછી કોઈ ના વાત કરે. તમે ના હોય એટલે તમારા એકચ્યુઅલી આપણી વાત થઈ ગયેલી ફોન પર. નિલેશભાઈ, મારી વાત સાંભળો, મારી વાત. તમે મને ફોન હેની માટે કર્યો છે? તમે રેકોર્ડિંગ કર્યું છે ને, સાંભળજો. મેં તો સાંભળું જ છું ને. તમે મને કીધું કે આપણે નંદેલાવ છે તો મારે તમને મળવું હતું કે આ તમે જે એક જ અહીંયા તલાટી રહો છો એની રજૂઆત મારે ટીડીઓને કરવી હતી. તે મારે ફેસ ટુ ફેસ તમને વાત કરવા આવી હતી, બરાબર છે? તો તમે નતા એટલે હું તમારા સ્ટાફને વાત કરી કે ક્યાં ગયા તલાટી, તો કે સરપંચ સાથે ગયા. ક્યાં આવે છે? તમારે મારે ફોન પર વાત થઈ ગઈ, તમે ફોન કટ કર્યો એટલે પછી હું ત્યાં તમને તમારામાં ફોન જોજો. મારી વાત સાંભળો, તમારામાં ફોન જોજો. હું ત્યાં આવીને તમારો ફોન કર્યો, તમે ફોન રિસીવ ના કર્યો એટલે પછી મારે ત્યાં પૂછવાની ફરજ પડી. થોડી વાર રહીને કોલ કરો. હા, થોડી વાર રહીને, પણ પછી મારે બારી પર ના પૂછવું પડે? મેસેજ નહીં જોયો તો તમારે મારે મેસેજ તો કેટલા મેસેજ આવે મારી પર નિલેશભાઈ? મેં તમારો ફોન કટ કર્યો ને તમને રિપ્લાય આપ્યો. એવા તો મારા પર કેટલા મેસેજ આવે, પણ તમારા જે બારી પર તમારું જે કાર્ય ચાલતું હોય ને કાર્યપાલકની ઓફિસ લખેલું, તો ત્યાં તમારા માણસો બેસે, જવાબદાર કહેવાય, એમને મારાથી પૂછાય ના કે તલાટી છે કે નહીં? કાર્યપાલક ઇજનેરની કચેરી નથી ભાઈ. તમારા ઉપર કઈ બોર મારેલું છે? એક સરપંચનું છે, એક તલાટીનું છે ને બીજી ઓફિસનું ઉપર કઈ કાર્યપાલક કે કઈ બોર મારેલું છે? કઈ નહીં, ચાલો છોડો. બરાબર છે. એટલે તમને જો લાગતું હોય ને નિલેશભાઈ કે હું તમને બ્લેકમેલ કર્યા, તો તમે પણ અગાડી જે તમારી પ્રોસેસ હોય એ તમે કરી શકો છો, બરાબર? અને આપણા સરપંચનું નામ શું છે અહીંયા રારપોરના? અહીંયા આપણે નંદેલાવના લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ. તો તમારા સ્ટાફમાં તો બધા રતિલાલ જ ઓળખે છે કે રતિલાલભાઈ સરપંચ છે?
એવું કઈ ખરી? જો તમે ઉલટ પુલટ સવાલ કરીને મને ગુમરાહ કરવાની ના હોય. ના 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 ગુમરાહ નથી કરતો, આ તમારે પૂછું છું કે એવું કઈ ખરી? ભારતના ચૂંટણી પંચ મુજબ ચૂંટાઈને નમૂના કમ સરપંચ લક્ષ્મીબેન રતિલાલભાઈ ચૌહાણ ચૂંટાયેલા છે અને આખું ગામ જાણે છે બધા જાણે છે. ઓકે ઓકે, હા બધા જ એ બધી ખોટી વાતો ના 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 કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. લક્ષ્મીબેન છે ને સર?